નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે। દક્ષિણ ગુજરાતમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમારા વિસ્તારમાં ક્યાં કેટલા ઇંચ વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી જારી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે। આ દરમિયાન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદી માહોલને કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળવાની આશા છે। રાજ્યના અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ પણ 40 થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે। જોકે ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે। હાલમાં ચોમાસું રાજ્યમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે લોકોને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અને જરૂરી સૂચનાનું પાલન કરવા માટે અપીલ પણ કરી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।